વિજયસિંહ વિજયસિંહ શું તકલીફ હતી આપણને? સાહેબ કમરમાં દુખાવો બહુ હતો. બરાબર. અને કેટલા ટાઈમથી તકલીફ હતી? 5-6 મહિનાથી. 5-6 મહિનાથી તકલીફ થતી વિજયભાઈ? આમ શું તકલીફ થતી? તકલીફ એવી હતી સાહેબ કે આમ વાંકું વળાય નહીં અને પગ બહુ તૂટા કરે, બહુ દુખે, હલાય નહીં એવા. બરાબર. ટૂંકમાં આવી તકલીફ 4-5 મહિનાથી 5-6 મહિનાથી થયા કરતી, બરાબર. અને પછી મને મળ્યા એ પહેલા કોઈ અધર ડોક્ટરને કોઈને ઘણા ડોક્ટરોને બતાવ્યું છે, બરાબર, પણ કોઈ ફરક પડ્યો નહીં. અરે એવી દવા તમને આપે એટલે દવા એટલી વાર મટી જતું, પછી પાછું દુખવું ને એવું, બરાબર. પછી તમે મારી પાસે આવ્યા, બરાબર. અને પછી આપણે લગભગ 5-6 ટ્રીટમેન્ટ આપી તમને, બરાબર. હા છે. નહીં, 5-6 ની વધારે આપી. 7 સિટિંગ આપ્યા આપણે. અને વિજયભાઈ, આ 7 સિટિંગ લીધા પછી હવે કેવું છે તમને? બહુ એટલે બહુ સારું છે. હવે કઈ તકલીફ આવે છે? એક જરાય નહીં સર. બરાબર. જે પગમાં દુખાવો આવતો તે આવે છે? નહીં, કમરમાં દુખાવો આવે છે? બધું બરાબર થઈ ગયું. બધું ઓકે થઈ ગયું, બરાબર. 5 થી ટૂંકમાં 7 એક સારવાર આપણે આપી, બરાબર. અને વિજયભાઈ, આપણને તકલીફ શું હતી? પછી આપણે એક્સરે કરાવ્યો હતો. એક્સરે ની અંદર આપણે તકલીફ શું હતી? L5S1 વાળી એક આ ગાદીની અંદર જગ્યા ઓછી થઈ ગઈ હતી. ટૂંકમાં આ એક ગાદી દબાઈ ગઈ હતી. જી સર. બરાબર. આ ગાદી સેન્ટરમાંથી દબાણીને આપણી બંને સાઈડની પગની નસો દબાવતી હતી, કમરમાંથી, સમજો. એટલે બે લેગમાં તમને ટૂંકમાં ફાટવા મળતા, ખાલી ચડવા મળતી, દુખવા મળતું. મેઇન તકલીફ આપણી હતી ગાદી, L5S1 વાળી ગાદી, બરાબર. હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું? જ્યાં ગાદી દબાણી લીધી અને આપણે આપણી સ્ટિંગ થી એને ટૂંકમાં ગાદીને છૂટી પડી એટલે આ નસો આપોઆપ છૂટી પડી. ગાદી એની જગ્યાએ સેન્ટરમાં ગોઠવાઈ ગઈ એટલે આપણી નસો છૂટી પડી એટલે તમને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, બરાબર. અને વિજયભાઈ, હાજી, કેવી લાગી તમને અમારી સારવાર? સારવાર એક નંબર છે, બરાબર, એક નંબર, બરાબર. અને તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય તો આ વિડીયોના મારફત એમને શું સંદેશ આપો તમે? સંદેશ મારો એટલો છે સાહેબ કે બીજે કઈ ફરાય નહીં, સીધા ડાબી સાઈડ વયો હોય, બરાબર. એટલે રમતા થઈ જાવ એમ. બરાબર. રિઝલ્ટ ટૂંકમાં એકદમ, બરાબર વિજયભાઈ. અને વિજયભાઈ, આ વિડીયો મેં YouTube ઉપર મૂકીએ? બિલકુલ મૂકી ગયો સાહેબ. અને બીજું સાહેબ કે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતના જેટલા પણ સૈનિકો છે, કોઈ પણ ગમે નથી, આ તો હું ભાવનગરની વાત નથી કરતો, ક્યાંથી પણ આવે, તમે ફ્રીમાં સેવા આપો છો એ માટે અમને ગર્વ છે. એ બધા આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. મને લાગણી છે, હાજી સર, ઇન્ડિયન આર્મી, બરોબર, એમની પર મને એવું લાગણી છે કે ભાઈ એ લોકો આટલું દેશ માટે કરે છે, તો અમે આટલું એના માટે કરી આપીએ તો કઈ મોટી વસ્તુ નથી. અને આ વિડીયો મારફત ઘણાને પણ રસ્તો મળશે કે આવું કરવું જોઈએ, કે સાહેબ આવું કરે છે તો અમે પણ આવું કરીએ, તો જે સૈનિકો છે એને આત્મવિશ્વાસ કેટલો જાગશે. 100%. અને આપણને એવી લાગણી છે, હાજી સર, બરાબર છે. હાજી સાહેબ, બિલકુલ બિલકુલ. અને વિજયભાઈ, આ વિડીયો YouTube ઉપર મૂકીએ ને? હાજી. થેન્ક યુ.